13-14 કે એની આસપાસ બંગાળ ઉપસાગરમાં એક સિસ્ટમ બનવાની શક્યતા રહે છે અને આ સિસ્ટમનો માર્ગ લગભગ ઉત્તર ભારતના તરફ સરકી જવાની શક્યતા ગણી શકાય. આમ છતાં આનો માર્ગ જો પૂર્વ મધ્યપ્રદેશના ભાગોમાં થઈને ગુજરાતમાં રહે તો સારો વરસાદ આવવાની શક્યતા રહે છે. અને તે અંગે જોઈએ તો તેના ઝાપટા રૂપે વરસાદ ઉત્તર ગુજરાતના ભાગો, મધ્ય ગુજરાતના ભાગો, પૂર્વ ગુજરાતના ભાગોમાં આવવાની શક્યતા તો છે જ, પણ કચ્છના કેટલાક ભાગોમાં પણ તે વરસાદ આવી શકવાની શક્યતા રહે. આજે જે પહેલો રાઉન્ડ પૂરો થયો છે, પહેલા રાઉન્ડમાં પણ અમુક જિલ્લાઓ છે, ખાસ કરીને કચ્છની વાત કરીએ, દ્વારકા છે, તો એના તાલુકામાં પણ ખૂબ જ ઓછો વરસાદ થયો છે. તો સારો વરસાદ ત્યારે થશે વાવણી લાયક? દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ થયો છે. સૌરાષ્ટ્રના ઘણા ખરા ભાગોમાં હજુ પણ વરસાદની અછત છે, પરંતુ દ્વારકાના ભાગો, પોરબંદરના ભાગો અને જામનગરના ભાગોમાં લગભગ વરસાદની નહિવત વરસાદ ગણી શકાય. જામનગરના શહેરના ભાગમાં તળાવ પણ હજુ ભરાવામાં નથી, એટલે આ ભાગોમાં ઝાપટા લગભગ તારીખ 13, 14, 15, 16, 17માં ઝાપટા આવી શકે. લોકલ ઝાપટાના કારણે કંઈક રાહત મળી શકે, પરંતુ 17થી 20 જે સિસ્ટમ બંગાળ ઉપસાગરની સિસ્ટમનો વરસાદ આવે ઝાપટામાં, તો ત્યાંની અસર પણ કચ્છના ભાગોમાં અને પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં કંઈક અંશે થઈ શકે. પરંતુ તારીખ 24ની આસપાસ મુંબઈ મહારાષ્ટ્રના ભાગમાં વરસાદ થશે. તારીખ 27મી જુલાઈથી 30મી જુલાઈ સુધીમાં રાજ્યના ભાગમાં સારો વરસાદ થવાની શક્યતા રહેશે. આમાં પણ બંગાળ ઉપસાગરની શાખા તો સક્રિય તો વારંવાર રહેવાની જ છે, એટલે આ વરસાદ જે છે એ પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં કંઈક અંશે સારો રહેવાની શક્યતા રહેશે. કચ્છના ભાગોમાં પણ વરસાદ સારો રહેવાની શક્યતા રહેશે. સૌરાષ્ટ્ર ગુજરાતના અન્ય ભાગોમાં પણ વરસાદ સારો રહેવાની શક્યતા રહેશે. અલબત્ત કેટલાક ભાગમાં ભારે વરસાદ થઈ શકે. કહેવાય છે કે અષાઢી બીજના જો વરસાદ થાય તો વર્ષ સારું રહે. શું અષાઢી બીજના વરસાદની કોઈ આગાહી? અષાઢ સુદ બીજે સમય સાંજની વીજળી થાય અને અષાઢી બીજે છાંટા પડે તો સારો વરસાદ થાય. રથયાત્રા પર છાંટા પડે તો વરસાદ સારો થાય. અષાઢ સુદ બીજે સમય સાંજની ઈશાન દિશામાં વીજળી થવી જોઈએ અને આ વીજળી સર્પ આકારની લબક ઝબક થતી જોઈએ. જો લાલ ભડક જેવી થાય તો પછી વાયુ ફૂંકાય, કારણ કે વીજળી વિનાના મેઘો વરસતા નથી અને વીજળી વરસાદનો માર્ગ બતાવે છે. સૌદામિની તડિતવાન મેઘ ત્યારે જ વરસતા હોય છે, એટલે અષાઢ સુદ બીજની વીજળી જોવાની હોય છે. અષાઢ સુદ પાંચમની વીજળી જોવાની હોય છે. આ બેમાં સફેદ સર્પ આકારની વીજળી થાય તો પછી વરસાદ અષાઢ માસમાં સારો આવતો હોય છે, એટલે આ બે વીજળી અંગે જોવાનું રહ્યું. અષાઢી બીજના વરસાદ છે? અષાઢી બીજે હળવા વરસાદી ઝાપટા પડવાની શક્યતા છે અથવા તો છાંટા પડવાની શક્યતા રહેશે ગુજરાતના ઘણા ભાગોમાં. રથયાત્રા ઉપર અમદાવાદમાં પણ ક્યાંક છાંટા પડવાની શક્યતા ગણી શકાય. તો જુલાઈ મહિનામાં સરેરાશ વરસાદ કેવો રહેશે? જુલાઈ માસમાં વરસાદ કંઈક અંશે સારો રહેવાની શક્યતા રહેશે. બીજો અન્ય જોવા જઈએ તો જુલાઈના અંતમાં પણ વરસાદ આવવાની શક્યતા રહેશે. 24 જુલાઈ આસપાસ મુંબઈ મહારાષ્ટ્રના ભાગોમાં વરસાદ આવવાની શક્યતા રહેશે. 27 જુલાઈથી લગભગ 30મી જુલાઈ વચ્ચે સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદ સારો રહેવાની શક્યતા છે. આ વરસાદ જો પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદી ઝાપટા પડે તો પણ ઘણું સારું થઈ જાય, પરંતુ પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદી ઝાપટા પડી શકે, એટલે જે વરસાદની અછતવાળા ભાગોમાં કંઈક અંશે વરસાદ થઈ શકે અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે, એટલે છેલ્લું વરસાદી વહન કંઈક અંશે સારું હશે. પરંતુ અન્ય બાબતો જોવા જઈએ તો ઓગસ્ટની શરૂઆતમાં અણધારે વરસાદ થવાની શક્યતા રહેશે. 1 થી 8 ઓગસ્ટમાં તાપી નદીનું જળસ્તર વધવાની શક્યતા રહેશે અને આ એક પછી એક સિસ્ટમો આવતા મધ્યપ્રદેશમાં ભારે વરસાદ થતાં નર્મદા નદીનું જળસ્તર વધવાની શક્યતા રહેશે. એટલે જે ઓગસ્ટની સિસ્ટમ જે છે એમાં ઓગસ્ટ માસમાં એમજીઓ પણ ઇન્ડિયન ઓશનમાં આવવાની શક્યતા છે, બીજા ફેઝમાં કદાચ આવી શકે. અને ત્યાંના પૂર્વ આફ્રિકામાં આવવાની શક્યતા છે. પૂર્વ આફ્રિકાના પવનો પણ આવતા હોય છે. આ ઉપરાંત ઇન્ડિયન ઓશન ડાયપોલ પણ સાનુકૂળ રહેવાની શક્યતા છે
ભલે ને અલનીનો ત્યાં ઉભરી આવવાની શક્યતા છે અને ત્યાંની ઘાતક સ્થિતિ સપ્ટેમ્બર સુધી જવાની શક્યતા છે. આમ છતાં અલનીનોના વચ્ચે વરસાદ ઓગસ્ટમાં એમજીઓના કારણે અને ઇન્ડિયન ઓશન ડાયપોલની સાનુકૂળતાના કારણે સારો થવાની શક્યતા છે. 1997માં મજબૂત અલનીનો હતો, છતાં ઇન્ડિયન ઓશન ડાયપોલ સ્ટ્રોંગ હતું, જેથી પૂર આવે તેવો વરસાદ થયો હતો. લગભગ મહેસાણાથી લઈને સૌરાષ્ટ્રના ઘણા ભાગો પાણીમાં તરબોળ હતા. કહેવાય છે કે મહેસાણામાં ધાબા પર ભેંસ ચડી ગઈ એવું કહેવાતું હતું. એટલે અલનીનો વચ્ચે ઇન્ડિયન ઓશન ડાયપોલ સાનુકૂળ હોય, એમજીઓ સાનુકૂળ હોય તો વરસાદ ભારે પણ થતો હોય છે. કાકા, ખાસ કરીને જે વિસ્તારોમાં વરસાદ નથી થયો, શું હજુ પણ ખેડૂતોએ વાવણી લાયક વરસાદની રાહ જોવી પડશે? અને એ નથી થયો, ખાસ કરીને કહેવાય છે કે દરિયાકાંઠાના જે વિસ્તારો હોય છે ત્યાં સારો વરસાદ થતો હોય છે, પરંતુ દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ એવું થયું છે કે વરસાદ જ નથી નોંધાયો ઘણા તાલુકામાં. તો આની અસર શું રહેશે? આજે હજુ તો બીજી ત્રીજી ઓગસ્ટે આશ્લેષામાં નક્ષત્રમાં સૂર્ય આવે છે, તો દરિયાકાંઠાના કચ્છના ભાગમાં પણ વરસાદ થવાની શક્યતા છે. કદાચ ખાવડામાં ન થઈ શકે અને પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા છે. કે આ અરસામાં આ ઓગસ્ટનું વહન કંઈક સારું હશે અને પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે. વરસાદ નહીં થવાનું કારણ તો આપણે જણાવ્યું કે ઉત્તર અરબ સાગર સક્રિય નહોતો અને પશ્ચિમના સૂકા પવનો આરબ કન્ટ્રીમાંથી આવી રહ્યા હતા. દક્ષિણ પશ્ચિમના ભેજવાળા પવનો નહોતા, એટલે વરસાદ સારો નહોતો આ વખતે. અને મોન્સૂન ધરી પણ એ ઘણીવાર ઉપર ચડી જાય છે અને બંગાળ ઉપસાગરનો ભેજ પણ છેક ઉત્તર ગુજરાતમાં પહોંચે છે, રાજસ્થાનના ભાગમાં પહોંચે છે, પણ કચ્છના ભાગમાં કેટલાક ભાગમાં થોડો ઢાંકો રાખે છે. એટલે આપણું ચોમાસું જે છે એ ગેમ્બલિંગ છે, જુગાર જેવું છે અને એમાં કેટલાક ઘણા પરિબળો કામ કરતા હોય છે. આ વખતે જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવ્યા તે પણ કંઈક મોસમ માટે ઘાતક રહ્યા. જોકે ત્યાંની અસરના કારણે ઉત્તર ગુજરાતના કેટલાક ભાગમાં વરસાદ થઈ શક્યો, પરંતુ જ્યાં સુધી બંગાળનો ઉપસાગર વધારે સક્રિય નહીં થાય ત્યાં સુધી ગુજરાતમાં વરસાદની શક્યતા ઓછી રહે છે. અને ઉત્તર અરબ સાગર સક્રિય નહીં થાય ત્યાં સુધી પશ્ચિમ સૌરાષ્ટ્રમાં વરસાદ થવાની શક્યતા રહેશે. ઉત્તર અરબ સાગર સક્રિય હોવા છતાં ભેજવાળા પવનો તો આવવા જ જોઈએ. તો આ હતા અંબાલાલ પટેલ અને તેઓનું અનુમાન છે કે 13 જુલાઈથી ફરી એક વખત વરસાદી ઝાપટાની છે તે શરૂઆત થઈ જશે, પરંતુ જે કચ્છનો વિસ્તાર છે, દ્વારકાનો વિસ્તાર છે, કે તેમને હજુ પણ સારા વરસાદની રાહ જોવી પડશે, કારણ કે જુલાઈ એન્ડમાં ફરી એક વખત ભારે વરસાદની શક્યતાઓ છે.